હા તું રાત દાડો ટર્બો ચલાવે છે તું તારી જિંદગીમાં હું નહીં જોયું. મેં બધું જ જોયું છે મારી જિંદગીમાં, પણ ખાલી ભૂત જ નહીં જોયું. બધાને કહેતા ભૂત હોય. આખા ભૂતની વાત નહીં કરી. કેમ તો ભૂતથી બીવાય છે કે? અરે એ ભૂત કેટલું ખતરનાક હોય તમને ખબર છે લે હજી? પણ મેં જોયું જ નહીં. તને હું એ નહીં જોયું, મારે જોવું છે. બધા કહેતા હોય છે ભૂત હોય જ ના હોય. મને તો નહીં લાગતું ભૂત ના હોય. એક વાર ટોકણ હાલ કોઈ ભૂત જેવું હતું હું જોઈ તું કરું હું આ પથરો છે ને કર લે આખા હા. તું તને ભૂતની વાતો કરે છે. મને પણ ભૂત જોઈ નહીં. હું મારી ભૂતની વાતો કહાની કરી કહું? નથી. હા. આપણા નહીં ઉપર હું કહું. કેમ ભૂતની બીક લાગે છે? ના ઘેર મોડું થાય છે. પણ આ તો ના, પછી રાતે આટલા આવજો ને. ગાતા. હા કેમ રાતે આટલા final જોવા? છે. બરોબર હે બાપ. પણ આટલું ભેગા થજો રાતે final. પણ આટલા હું બી વાત આવે. શી કરી અને બીક લાગે હું તને કહાની કહું જો રાતે 12 વાગ્યા તા હા. રેડી 12 વાગ્યા તા ને પેલા પથરા ઉપર પેલા દોડી રહી હા તો બાવળી દે. હું તો પછી આવ્યો ને ડબલું લઈને હા. ચિકન હા. રેડી પથરા પર પોક્યો હા. અને બે હવા જ જતો તો ને હા. કોકાળું જો હાડી વાળું કોક આવ્યું લે એમાં તો કી કે કરે લે પછી ના ઉભા રહે. અને પછી હું તો લે ડબલું નાખીને દોડે ને તે ડબલું તો બોડી પર ખડાઈ ગયું અને હું તો દોડે ને તે સો હાથ તો પલટી મારી ગયો પાછો અધારથી રગડે ને તે શું પિયા પાછળ? આ બધા હોય તો પૂછા બધું ફાટી ગયેલું હા. આજુ એટલે ફાટી ગયું આજુ ચેકતા નહીં થાય. ના લે હાથી કહું મને અને આ નહીં પછી ખબર ભૂત પડે. તો આવ્યું હા. તો હું તો ઘરમાં પેન ઊંઘી ગયો પછી હવામાં પાછો 4 વાગે ઉઠ્યો ને હા. પાછું જોઈ ગયો કોઈ સતો નહીં ગયો હા. પાછો ગયો ઠીક. તે હારું લાલ હાડી વાળું કોક આવી ગયા ઠીક. તે પછી હું તો પાછો દોડ્યો પછી શું કર્યું? પછી જો જ ના સંડાસમાં જવું પડ્યું પછી તો દન થઈ ગયો કે એટલે દન તો ના દેખાય કે બધા અને પછી પાછા પેલા પદુભાન બોલાયા પદુભાન એ બુવાજી છે કે હા. તેઓને બોલાયા પેલા પથરા ઉપર પદુભાન હું રાતે ભૂત જોઈ તે રાખી અલ્યા ના હોય પછી ભૂત તો કોઈ ના હોય ઠીક. અને પછી એના ના મને પછી હું તો રાતીમાં ઘેર રાખાઈ હોય અને પછી બતાવ્યું અને જાતે જ બતાવ્યું હું કીધું લેડોમાં નાખી નાખ અને પછી આવ્યું કે પદુભાઈ બધા દોડે અમે તો જબ્બર હું દોધ કાઢે રે કે કેવું કરે રે ફેંકો ચોક જાવે હાથ અલ્યા માં. નહીં ફેંકતો યાર હાચું કહું તારે રાતે જોવો છે હેડ તને મારા ઘેર રજે અને પછી જોઈએ કાં. અમે તો લે પદુભા તો ઈ રાતે અમે કન વિધિ કરવી પડે એમ કીધું ના પદુભા હું તો ના આવતા એકલા જો પદુભા તો પછી ના જ્યાં અને શું કે વચન ઘેર જતા રાખ્યું તે પછી વળતા આ જ ના પાડે મેં કીધું ભૂતને ખાઈ જ જાય એવી રીતે પછી હું તો બીવાઈ ગયો પછી ઓછી બત્તી પાડી વાઘ ઉભો રહેલો શીખર ભૂત વાઘ બની ગયું તો કહું તે વાઘ ઉભો રહેલો રે એક વાઘ ઠીક. તે પછી હું તો પાછું શંભુબાને ફોન કર્યો શંભુબા અમારા ઘરના બાજુ વાઘ આવ્યો છે એટલા મતલબ ગાયબ થઈ ગયું હાય. ગાયબ થઈ ગયું રે મારે જોવું પડે છે ભૂતની તો કદી જોઈ જ નહીં. શીખર આમ શો જતું રહ્યું અને પછી હવામાં તો પછી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ તો જયુભાઈ ભૂત જોઈ હતું તાનું પછી હું ઈકન કદી વાત નહીં કરી બોર ખાવા નહીં જતો એ બોર આવે છે ને તે. હા તું કક બતાય ફેંકો. અલ્યા જોઈએ રા મુંજે સર સંડાસ એટલા કાજી તને બનાવડાવી છે મારે જોવું પડે છે. જોજું તને આવજે ખાલી મને ઘેર આવે રહ ખાલી તું રાત પણ મેં જોઈ નહીં ને એટલે મારે જોવું પડે. હું આટલું આયસા લઈ લઈને ફરે ને રાત્રે ગાડીઓનો ટાયર ફૂટી જતો ડીઝલ થઈ જતો તો મેં કદી ભૂત જ નહીં જોયું. અને એ શું સાઈન દેખના આજ તો મારા ભૂત જોવું જ છે. એ થવું હોય ને એ થઈ જાય. પણ તો દીવો તો નહીં પા પલળ જ નહીં ને સર ના પલળ મારા ભૂત જોવું સાથે એવું હોય ને ભૂતને બાટલીને પૂરી ગાલું પણ મારા ભૂત જોવું ચાલે. ઓહ બાટલી પૂતા તો ના પૂર ના ખબર ના પૂરા મારા જોવું જ સાચે ભૂત. કેમ મેં કદી જોયું જોયું જ નહીં નહીં. કદી? જોયું જ નહીં એટલે મારા ભૂત જોવું જ અને સાચે. એક વાર તો અમારે જે પેપરો છે ને હા. એના પર દીવો થવા માંડ્યા બધો બધા છોટી કોકને કોક સડેલું ને તો
તો રાતના ઢોલ વગાડે લેખન ડજન ડજન ગટાઈ હું વગાડે પણ એ તો ચોટીલા ને પેલા પત્તા હોય છે ને એવા ઢોલ વગાડ્યો હે હું અને આ તને મને હું ખબર થોડું પી ગયું એટલે પછી ભૂલી ગયું હું એ મને ભૂત આવી જાય તને વગાડે પણ આજે મારે ભૂત જોવું જ છે હા તો બતાવું હું જાઓ ખાલી મારા ઘેર તઈ પણ તમારે ઘેર જ જમવાનું બનાવી દેજે કાંઈ. હા બનાવી દીધી હું કરો પછી કેર દો મારે ભૂત જોવું હું કચ્છી હતી આવું ને તો ભૂલ જો ના ના હું બનાવી દઈશ મારા ઘેર જ જમવાનું હા પણ આજે મારે ભૂત જોવું જ બસ તો કણ આવું પડે પવરાજે છે આમ આવે અને જોવા નામ જ હતી અને જોવા મળશે પાવું કે મને ખબર છે કે ઈ પથરામાં ને સરસ આપણે જોઈશું બાટન બોલી દે અને ના જોવા મળી તો ના જોવા મળ્યું તો પાછું કોઈ ના પણ આજે મારો ભૂત જોવું જ છે હા હા. આ ઓળખા હમણાં હતો ને ટીંડુ આપણા ઘરે હમ. ઈ બધા બીવાય જકો. જબ્બરથી બહુ બીક લાગે છે ભૂતથી તો જબ્બર બીક લાગે છે જબ્બર પાટો છે જોવા લઈ જવું છે? ના તો લઈ જ જવો છે પકડીએ ભૂતના હું કરે ફોન કરું જાણીને હા ફોન કરો નંબર બહુ લઈએ ના તું કે પોણી પર લાવજો પાહો ઘેર તો હલો પડી હા અરુણ બોલ્યો હા ભાઈ આવજે દાન શ્યામ જાય. ભૂત તો જતું જ નહીં તો એ તો જતું જ એ તો પડ્યો પેલા ફેંકતા રહ્યા એમને હલો તું આય ખા આ ટીંડોળો આવે છે કે નહીં આવે છે દીવાબત્તી કરતો હોય પાસે એ તો દીવાબત્તી કરતો હોય અચ્છા ધીમા આરતી થાય છે કેટલા દીવાબત્તી જ કરતો હોય એ તો દીવાબત્તી કરે છે આ હે આમ તાર દીવાબત્તી કરી છે એ કેટલા નહીં બીવરાવો છે આજ તો ભૂત જોડે લઈ જવું એને આ તો ભૂત તો બતાવવાનું છે ને તો નહીં મારે તો જોવું છે પણ એને લઈ જવું કોઈ હાલો ઉપાતો છે ને હેલો અખા આપણે તારો ભૂત જોવાનું હતું ને આય ને પેલા અરુણને લઈને આવજે ખાવા બે છું અને તું તો હવે ખાવાનું કેતો ને તાન હા તો ખાઈ ના ને ફટાફટ પેલા અરુણને લઈને એને ભૂત બતાવી આજ તો ખબર પડે ભૂતની બીક લાગે છે પણ જલ્દી આવજે ખાઈ રહ્યો છે હારે તમાય આવો છે કોઈ હાલ તો એને બતાવું છે પણ હું મારો મસ્તી ભૂત આવે ખરું હા ભૂત ને દેખાય પછી લોસા વાગશે પેલા કે જઈ બાત બધું સોલ્યું ભૂત ને દેખાય તો લોસા વાગશે એના કદી બધું પણ ફોન કરવા દે જરા ભૂત બની જાય ઉપર ગાડી વાગશે બધું પણ કોઈ ના એક કોમ હતું થોડું અલ્યા પેલો આખો છે ને આખો એને ભૂત નહીં જોયું તે મારકાને આવ્યા ને તે પછી મેં ચણો આલ્યો છે અને પછી હું તો બહુ ચણો આલ્યો છે ને ભૂત નહીં દેખાય ને તો પછી પાહો કહેતા તો સોલ્યું એ કે પછી એટલે તવાર કાચી ભૂત બનવું પડે યાર હવ ધોળો લુગડો પહેરીને આ હોંજાઈ આવે આપણે પેલા પથરા ઉપર આ હું અખાઈને લઈ નીકળ જ આવું છું જલ્દી આવજો પા એરા ખાવા બે તો ખાઈ નીકળી એમ ખાઈ રહ્યો તો એમ કે તું હા તો જલ્દી આવજો હા પદું બા પથરા કારણે બોલા જો હું નથી કહેતો આ બે અત્યારે કોમ છે. મોલ કર કોણ છે બે કર અલે આપણે થોડું કોમ છે એક જગ્યાએ જવાનું છે તો જીએ તો ઘેર તો કઈ ના શકો હા નાક બહેરું મારે પાવું તો આમ તો આપણને કોઈ ટેન્શન નહીં કેમ આપણને કોઈથી બીક નહીં ઓહ એવું ઓહો તો ભૂતથી બીક નહીં લાગે તો આમ હમણાં 2 દિન પહેલા થી મને આપણે બૈરાએ માર્યા હતા ભૂતથી ઈવન 2 દિન પહેલા તો માર્યા હતા તમારા બૈરાએ તો બહેરું તું મારે ના મારે ઓહો હું જાતે જોઈ રહ્યો હતો અને તમે કોમ કરો છો ને પછી ત્યાં છે ને મારા બૈરા એમ કીધે કે જો પેલા કોમ કરજે ને એમ તો હવે કોમ કરાવતા હોય છે તમારે બહેરું છે વળી ના અમે તો વટાઈ રેડો ઊભા તો હતા ને જી ખબર તો છે શું જવાનું આપણને ખબર હોય તો મને ખબર છે તો થોડું હારી વાટે જવાનું છે યાર સુનસાન જગ્યાએ આટલી ને આપણે થોડી સુનસાન જગ્યાએ જવાનું છે બીક તો નહીં લાગે ભાઈ આમ તો રોડે જવા તો હતું ને અલ્યા પણ રોડ
આગું પડે યાર એટલું હતું નહીં શોર્ટ પટી અને આપણે છે ને 1 કરોડ રૂપિયા પેલું હાલવા આવે છે તે આપણો તવન થોડો ભાગ આલે કે અંતવાર મોરી થવાનું તવાર પૈસા લેવાના એના જોડે બરોબર હા બરોબર ત્યાં ગમે તેવા લુગડા પહેર્યા હોય ને એને હાલો પહેરી નહીં આવે એટલે તમારે દોડવાનું નહીં રહ્યું સમજો એના કેસ ચાલુ છે કેટલી હાલ ઘણી કેસો ચાલુ છે એટલે તો નજીક જવાનું પાછા પૈસા લે વહીમત દારૂનો ધંધો કરતો હતો કે અમારે આવવાનું પણ તવાર એકદમ પૈસા લેવાના એના હાથમાં અમે આપશું જ ખરા અને આપણે બપોરે હું વાત કીધી હતી ખબર છે ને ભૂલી ના જાઉં પાછું ના ભૂલી જાઓ એટલે તો વન કીધું કે તમારા હજારથી પૈસા લેવાના છે તો જયલો કઈ જોશે તે હજી આવ્યો ના હોય તો મારી ફાટીને હાથમાં આવી ગઈ અંધારામાં તો. અને બત્તીઓ પાડી લે રાત લાગે ના ના અને આ બી વાત મને મારા હાથ વખતે પાય અને તું બીવા તો ના પાહો લે ને કે વગર તો બસ આ હે બહુ નક્કી ના કહેવાય તું હું તો વળી જઉં યાર આવ ના ના આ યાર બી વાવાનું હોય હા કઈ પછી કેમ ફરી લઈ લો છે તને છે ને લઈ જાઓ સાલો સવાઈ અરે આપણે ઉતરો અને કોક પૂરી જાય અને મન તો બીતા હડો અલે બધા મિલે ના આવી અલે પાછા આવો લે કોઈ નહીં લે યાર કોક બોધર બી ના હોતે બે આવો લે કોઈ નહીં લે હોય તો પણ મો વાત આવી યાર કોઈ અરે નહીં તો પાટી હાથ ના હું એ તો નહીં કરી હું જોયું અરે બી પાટી હાથ હું આવી ગઈ યાર બે હોય તો જાણ હોય આવતો હોય આવતો પેલો ભાઈ ની હોય પૈસા દેવા જો છે ઓ ના હોય મમ્મી લઈ યાર બી વાય આવ્યો હોય બે બી વાવા થાય લે હોય બબી ના મને યાર આવો જગ્યા બીક એટલે જ હોય બબી પૈસા લેવાના કો અને આપલી લાઈટો આની તો એટલે તો તે જોરિયાડી પાડું અલે એ તો કોકનો હાલ્લો પડી ગયો હે હાલ પડું નહીં મા ભાઈ હાથ લાવ યાર બીક લાગે છે લે તો કોક બૈરું હલ્યા પણ અત્યારે ના હોય યાર મા ભાઈ લે હ 11 વાગે તો ને બૈરું આવે યાર યાર બીવડાવા નહીં બીક લાગે અરે કોઈ નહીં એ તો યાર વાન તો દેખાય ના કે હા એવું ને એવું લાગે છે યાર મને થોડું દેખાય હા કોક કોઈ સહી લે યાર. હો હાલા જબ્બર હાલા છે યાર બીક લાગે છે એટલે હાલો થઈ ગયો હોય થી હું કહેતો હતા ખા હા. ભાડે કે ભૂત ઓરિજિનલમાં એક જગ્યા હતી ત્યાં કે સોલી મોને ના પણ બીક લાગે છે ને જતા રહીએ આપણે હોયથી આ બી વાય છે ને એવું વાત કરો લે કઈ બે કોઈ ના તો કોઈ ના પૈસાની તો વાત હતી પૈસાની વાત છે ને મને આપણે જતા રહીએ કે ઘેર હાલી જાય અરે આઈને પણ પેલા પૈસો લઈને આવતો હતો તો મને બીક લાગે બાજુ મજા આવે બીક લાગે પૈસા લેવા હોય તો આ તો કોણ બોલાવે પેલો ભાઈ તો આ રે અરે અરુણ તો કોળો ના હોય પોળો કાંઈ ઘેર આવે એ અને આગળ કરવાના બી मैं बच्चों को खाने आई हूँ यहाँ से चले जाओ અલ્યા અમે તો બચ્ચા નહીં યાર અને તું એવું હિન્દી પાડે અમે ગુજરાતી અમને નહીં આવડતું ના હિન્દી નહીં બોલવાનું હોય અમારે તો ગુજરાતી જ આવડે ગુજરાતી બોલવાનું मेरे साथ मजाक मत करो मैं खा जाऊंगी तुम तीनों को क्या कर लोगी तुम मैं हूँ डाचेन आपको पता नहीं है मेरे से पंगा लोगे ना मजा नहीं आएगा हम तो भमाएंगे જયલા બગલામ પોગ કેવું છે અલ્યા બગલું જ છે લે यहाँ बच्चा मैं दिखाता એક વાત કહું જોઈએ તો નતો ગયા તો પેલું કે ભૂત ભૂત પેલી એ હોય આ સુડેલા મમ્મી આવું હતાવી લેતા હું હેડો ઘેર એટલે 1 કરોડ પછી નું શું થાય 1 કરોડ જે બોડા હું તો હેડો ઘેર અરે આવું નહીં કરો યાર અરુણભા હા જો તને બીક લાગતી હોય જે તો તારું શું એટલે આ કોણ છે ચિંડુ સાથી આવ્યો તારે આ પોકડા ઉપર અત્યારે શું ખાય તો પણ એમની મોકમ બોર ખાવા અરે અત્યારે બોલ ખા કોઈ આવ ના ના એ તો કોઈ નહીં હું કોઈ નહીં કોઈ કને એક ઢીંગલા જેવું છે મસ્ત તાર લેવું હોય ઢીંગરા જેવું અત્યારે
બતાવજે હજી શું શું છે ના માં નહીં આવતો એ જતા ના હેડે કે મઉ મને બતાય ના ના એ તો જોતા હતો મને તો કોઈ દેખાતું નહીં અત્યારે પણ અરે આ ટીંડું જ જતો રે હું એકણ જઉં તા હીરો કોક કહેતો કેવા બેન અલે આ જયેલ બે અલે ઓય શું કરું આટલી રાતી હા ડબુડી લેવા આવ્યા છે અમે ડબોડું લેવા આવ્યા શું ડબુડું આ પાછળ રહ્યું ને હતા આ મોટો ઢેકલો છે જો લેહાડો બતાવ આ દોડો મોટો ઢેકલો છે પણ તાવા તીડે લેવું પડે ને કે ભાઈ આ અહીંયા અમે આયા છીએ પણ તીડે નહીં એકતા અને કેવું છે ઢીંગલું વાળી મોટો ઢીંગલો છે ટીંડું એ કહેતો તો ઇંગ્લિશમાં મારી હા મસ્ત ઢેકલી છો મસ્ત પણ અમે તીડે નહીં એકતા શું કરવાના પણ અત્યારે ઢીંગલી શોથી આવ્યો આ મોટો 11 વાગે ઢીકલો આવ્યો છે ચોકથી આ કોઈ ઉતારી ગયું છે વાગે આ બોલો તો આ ઢેકલો પકડી લ્યો કન તીડ જો એ આ શો લઈને આયા લે મને આ ઢેગલો લેવા શેબુડા તું તાર જીવનમાં કદી ચૂડેલ જોઈ હતી હું જ ઘડીએ જોયેલી છું. અને ચૂડેલો તો હોય જ ના કદી તું એટલે આ જો માર ભાઈ એ શાંભુપા હું છું યાર યાર કહેતો તો ને ચૂડે બુડે કોઈ ના હોય યાર તે તો અમારું કોમ જ આ છે રાતનું તા હું કોમ સક જીઓ ભરી જાય હે અમાય લે પેલો અરુણજી મરી જતી યાર અરે મરી ગયો હોત તો પારા હોત અમે રાત થઈ જઈએ હે અમે બાપા હું છે ને ગામમાં બધાને મારવા જ પેટી અને તાવન તને ભૂત બનવાનું કીધું તું પેલા જયલાએ મને કીધું તો તું કોઈને નહીં પેલો કીધું જયલો નાઈ ગયો જો ઈ ન અમે બે- હારે વાત કહું અમે બે પાર્ટનર છીએ એ પાર્ટનર નું નામ નહીં દેવાનું અને એમ એમ કઈ ના રાવ બધા. એમ કઈ ના પૈસા લઈ લઈશું રાતી બીવડે પેલું છોકરાને બાપડા રાત થઈ જઈએ હે મોમાં મોડું થઈ ગયું હે અરે પેલો બીવરાવ ટીંડું ને હમણાં હમો મળ્યું ઓહો બીવા તો જાય ને એવું. હું જોઉં તો હોય તો હા. આ તો શંભુબાને ના ખબર પડત પણ એક વખત અને પરચો અડાડ્યો તેટલી ઈ તાવાને હું તો યાર ધોકા મેલું ચૂડેલ બુડેલ કોઈ ના આવું ધંધો આદર્યો એટલે તઈ રાતનો બધા અમાર રાતનો ધંધો જ આ છે અમે આ ધંધો આવું કરાય ખાતા પીતા કર ના પણ ઓય કણ બધા રહેશે ને એ બધા જતો રહે અને એ બધી જમીન અમે લઈ લઈએ એટલા માટે આ ધંધો અમે કરીએ સમજ્યા? આખો વાહ કાલે કરી દીધો અમને કોઈ શરમ આવતી નહીં મેડમ સન્માન ઘેર તાણા આ તો અમે બી વળા ના નખતા હવે તો અમારે એ ઘર કે લીએ કરો તાણ. કાલ તો અને તમે શું બીવાય બીવન ના હવા કરો પણ પેલા મને બીવરાવતા હતા કે આ અસલીમાં ચૂડેલા છે કે આવું હું- ધોકો રાખવાનું ચૂડેલ બુડેલ આવી જાય ને તો પણ પોડામાં આવ તો ઠોકવાય. હું આલવી જ છે બોડામાં ને બોડામાં તાણ ચૂડેલ ને ખબર પડે અસલી થઈ જાય કે આવ તો લોખંડની ગલ મેડમ ચાના મને ઘેર તાણ આ મારું જીજે તું હા